હવે આપણે ગઈકાલે શું ભણી ગયેલા? તો એક તો સંસ્પંદન અને દ્વિધ્રુચાક માત્રા. સંસ્પંદન એટલે કેટલાક સંયોજનો એક કરતાં વધુ સંયોજનો ધરાવતા હોય છે, એક કરતાં વધુ બંધારણ ધરાવતા હોય છે. કેટલાક સંયોજનો એક કરતાં વધુ બંધારણ ધરાવતા હોય છે, બરાબર છે. અને આ બંધારણો એકબીજામાં સતત અને ત્વરિત રૂપાંતરિત થાય છે, જેને આપણે સંસ્પંદન કીધું. કેટલાક સંયોજનો એક કરતાં વધુ બંધારણ ધરાવે છે અને આ બધા બંધારણો એકબીજામાં સતત અને ત્વરિત રૂપાંતરિત થાય છે, જેને આપણે સંસ્પંદન કીધું. ગઈકાલે આપણે પુષ્કળ ઉદાહરણ આપ્યા. ફરીથી એક ઉદાહરણ લઈએ. NO2 ને આમ લખાય. આ ઓક્સિજન પાસે 4 ઇલેક્ટ્રોન હોય, અહીંયા 6 ઇલેક્ટ્રોન હોય અને અહીંયા 1 હોય, બરાબર છે. જો અહીંયા ડબલ બંધ છે ત્યાં આ રીતે સવર્ગ બંધ પણ આવી શકે, જ્યાં સવર્ગ બંધ છે ત્યાં ડબલ બંધ. ટૂંકમાં એકલ બંધની જગ્યાએ ડબલ બંધ આવે, ડબલ બંધની જગ્યાએ એકલ બંધ આવે. અહીંયા 6 ઇલેક્ટ્રોન છે, અહીંયા 4 છે, અહીંયા 1 છે. બરાબર. તમે આમ પણ લખી શકો અથવા તમે આમ પણ લખી શકો. ડબલ બંધ અહીંયા સવર્ગ બંધ ના બતાવો તો અહીંયા નાઇટ્રોજન ઉપર 2 ઇલેક્ટ્રોન આવશે, અહીંયા 4 આવશે, અહીંયા 6 આવશે. જો ડબલ બંધની જગ્યાએ એકલ બંધ આવે, એકલ બંધની જગ્યાએ ડબલ બંધ આવે. આને આપણે સંસ્પંદન સૂત્રો કહીશું. આ એકબીજામાં સતત અને ત્વરિત રૂપાંતર થાય છે અને પરિણામે અણુ સ્થાયી બને છે. ટૂંકમાં સંસ્પંદનને કારણે અણુ સ્થિરતા પ્રાપ્ત કરે છે. જેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધુ એમ સ્થિરતા વધુ. પછી બીજું દ્વિધ્રુવ ચાક માત્રા આપણે જોઈ ગયેલા. દ્વિધ્રુચાક માત્રા ન્યુ બરાબર ભારની માત્રા Q અને ધન આયન અને ઋણ આયનના કેન્દ્રો વચ્ચેનું અંતર R. એટલે દ્વિધ્રુચાક માત્રાનું સૂત્ર છે ભાર ગુણ્યા ધન અને ઋણ આયનના કેન્દ્રો વચ્ચેનું અંતર છે, બરોબર છે. આની ઉપરથી આપણે અસંખ્ય કારણો આપણે જોઈ ગયેલા કે BeH બંધ ધ્રુવીય છે, પણ BeH2 અણુ અધ્રુવીય થઈ જાય. BF બંધ ધ્રુવીય છે પણ આખો BF3 અણુ ધ્રુવીય થઈ જાય, બરાબર છે. આવા આપણે કારણો જોઈ ગયેલા. BF બંધ ધ્રુવીય છે પણ BF3 આખો અણુ કેવો થઈ જાય ભાઈ? અધ્રુવીય છે. BH બંધ ધ્રુવીય પણ BH2 અણુ કેવો છે ભાઈ? અધ્રુવીય છે, બરાબર છે. આની ઉપરથી હજુ એક કારણ આપણે લેવું તો તમે લઈ શકો કે SF4 ધ્રુવીય છે. SF4 ધ્રુવીય છે, બરાબર. SF4 ધ્રુવીય છે, જ્યારે SiF4 અધ્રુવીય છે. તો સાવ સિમ્પલ છે. આનો આકાર ચીચવો છે. હમણાં આપણે ભણીએ છીએ આનો આકાર કેવો છે? ચીચવો છે. એમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ કેવી રીતે ગોઠવાયેલા છે? ત્રિકોણીય દ્વિપિરામિડલ ઇલેક્ટ્રોન યુગ્મ. એમાં ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી ત્રિપરિમાણીય ત્રિકોણીય દ્વિપિરામિડો છે. ત્રિકોણીય દ્વિપિરામિડલમાં ગોઠવાયેલ હોવાથી એમાં દ્વિધ્રુચાક માત્રાનું મૂલ્ય 0 થતું નથી, બરાબર છે. એટલે ન્યુ નોટ ઇક્વલ ટુ 0 થવાથી એ પોતે કેવો થઈ જાય છે ભાઈ? ધ્રુવીય બની જાય છે. SF4 ધ્રુવીય છે. શું કીધું ભાઈ? એનો આકાર ચીચવો છે. એમાં ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી જે છે એ ત્રિકોણીય દ્વિપિરામિડલમાં હોવાથી તેમાં ધ્રુવીય બંધની દ્વિધ્રુચાક માત્રાનું મૂલ્ય 0 થતું નથી. એટલે ન્યુ નોટ ઇક્વલ ટુ 0 માટે એ કેવું થઈ ગયું ભાઈ? ધ્રુવીય થઈ ગયો. જ્યારે SiF4 માં જેમ અહીંયા ત્રિકોણીય દ્વિપિરામિડલ ગોઠવણી છે એમ અહીંયા સમચતુષ્ફલકીય ગોઠવણી છે, બરાબર છે. આમાં આ સમચતુષ્ફલકીય છે,
આથી એમાં ચારે SiF બંધ ની ધ્રુવીયતા નો સરવાળો શૂન્ય થાય છે, એટલે કે અહીંયા ન્યુ બરાબર શું થાય છે? 0 થાય છે. માટે SiF4 કેવો થઈ જાય ભાઈ? અધ્રુવીય છે. અધ્રુવીય બને છે. હા, ધ્રુવીય બને છે. તમને ટૂંકમાં એમ કે ફલાણો અણુ અધ્રુવીય છે, એનો અર્થ કે એમાં દ્વિધ્રુવચાક માત્રાનું મૂલ્ય શૂન્ય થાય હંમેશા. બધા જ ધ્રુવીય બંધના સદિશ સરવાળો, બધા ધ્રુવીય બંધની સદિશ સરવાળો શૂન્ય થાય, એટલે એ કેવો થઈ જાય ભાઈ? અધ્રુવીય. અને તમને એમ કે ભાઈ ફલાણો ધ્રુવીય છે, એનો અર્થ કે એમાં બધા જ ધ્રુવીય બંધની ધ્રુવીયતાનો સદિશ સરવાળો શૂન્ય થતો નથી, એટલે એ કેવો રહે ભાઈ? ધ્રુવીય બની જાય. ઓકે દોસ્તો, તો આ આપણે ગઈ વખતની વાત કરેલી. હવે થોડાક આપણે આગળ જઈ રહ્યા છીએ. કે આયનીય બંધમાં ફઝાનનો નિયમ અથવા આયનીય બંધમાં સહસંયોજક લાક્ષણિકતા. તમને બધાને ખબર છે સહસંયોજક સંયોજનો સંપૂર્ણ સહસંયોજક નથી હોતા. સહસંયોજક સંયોજનોમાં કેટલો ગુણ આયનીય જોવા મળે છે અને આયનીય સંયોજનમાં કેટલો ગુણ સહસંયોજક નો પણ જોવા મળે છે. બરાબર છે ભાઈ? એટલે બરાબર જોજો. શું કીધું મેં? કોઈ પણ સહસંયોજક સંયોજન લેશો તો એમાં આયનીય બંધની લાક્ષણિકતા તમને જોવા મળશે, અને આયનીય સંયોજન તમે લેશો તો એમાં સહસંયોજક બંધની અથવા તો સહસંયોજક લાક્ષણિકતા આયનીય બંધમાં પણ તમને જોવા મળશે. ટૂંકમાં સહસંયોજક સંયોજનમાં આયનીય બંધ પણ હોય અને આયનીય સંયોજનમાં સહસંયોજક બંધ પણ હોઈ શકે, લાક્ષણિકતા હોઈ શકે. તો એના માટે ફઝાનો નિયમ છે. બરાબર જોજો. ફરીથી છેલ્લી વાર બોલું છું, તમે કોઈ પણ આયનીય સંયોજન લેશો જેમાં આયનીય બંધ હોય છે, એમાં કેટલો ગુણ, કેટલીક પ્રકૃતિ એમાં સહસંયોજક બંધની પણ જોવા મળે છે, અને સહસંયોજક સંયોજન તમે લેશો તો એમાં કેટલીક પ્રકૃતિ આયનીય બંધની અથવા આયનીય સંયોજનની પણ જોવા મળે છે. હવે ફઝાના નિયમમાં શું કહેવા માંગે છે? સાવ સિમ્પલ છે કે જેમ ધન આયનનું કદ નાનું, સમજો ધન આયનનું કદ નાનું, બોલો ધન આયનનું કદ નાનું એનો અર્થ કે ઋણ આયનનું કદ કેવું હોય ભાઈ? મોટું હોય. ઋણ આયનનું કદ મોટું, તેમ સહસંયોજક લાક્ષણિકતા ગુણ વધુ. બરાબર છે? અથવા આનાથી ઊંધું પણ તમે કહી શકો. બોલો જેમ ધન આયનનું કદ મોટું અથવા ઋણ આયનનું કદ નાનું, બોલો તેમ આયનીય લાક્ષણિકતા વધુ. ઉદાહરણ આપો. બહુ જ વખત MCQ પૂછાયેલા છે તમારે. બરાબર છે? દાખલા તરીકે LiCl, LiBr, LiI, LiF આ મેં 4 ઉદાહરણ આપેલા છે, અથવા તો 4 ઉદાહરણ છે. આમાં સૌથી વધુ સહસંયોજક લાક્ષણિકતા કોનામાં જોવા મળશે એવું તમને પૂછે તો શું કરીશું ભાઈ? બધામાં ધન આયન તો Li પ્લસ જ છે. શું કીધું? ઋણ આયનનું કદ મોટું હોય. ચલો આમાં Cl ખબર છે, F માઇનસ કરતા Cl માઇનસ નું કદ મોટું, એના કરતા Br માઇનસ નું કદ મોટું, એના કરતા I માઇનસ નું કદ મોટું, એટલે LiI માં I માઇનસ નું કદ મોટું હોવાથી, બોલો ઋણ આયનનું કદ મોટું હોવાથી એમાં LiI સૌથી
વધુ સહસંયોજક લાક્ષણિકતા ધરાવે. ક્લિયર? સૌથી વધુ સહસંયોજક લાક્ષણિકતા ધરાવે. ચલો આને અનુરૂપ લઈએ ઉદાહરણ. SnCl2, BeCl2 અને MgCl2 માં વધુ આયનીય લાક્ષણિકતા કોણ ધરાવે? તો આયનીય લાક્ષણિકતા માટે શું કીધું ભાઈ? ધન આયનનું કદ મોટું હોવું જોઈએ. બધામાં ઋણ આયન તો સરખા જ છે. જેમ અહીંયા બધે ધન આયન સરખા હતા, અહીંયા મેં બધે ઋણ આયન લીધા. તો આમાં SnCl2 કારણ કે Mg+2 કરતા Mg+2 અને Be+2 કરતા, એટલે આ બે કરતા Mg+2 અને Be+2 કરતા Sn+2 નું કદ મોટું છે. બરાબર છે? એટલે અહીંયા Sn+2 કૌંસમાં ધન આયનનું કદ મોટું હોવાથી, બોલો ધન આયનનું કદ મોટું હોય તો કઈ લાક્ષણિકતા જોવા મળે? આયનીય લાક્ષણિકતા. એટલે આ સૌથી વધુ આયનીય લાક્ષણિકતા ધરાવે. ક્લિયર દોસ્તો? બરાબર છે? જેમ ઋણ આયનનું કદ મોટું એમ સહસંયોજક લાક્ષણિકતા વધારે, જેમ ધન આયનનું કદ મોટું તેમ આયનીય લાક્ષણિકતા ધરાવે. ચલો બીજો નિયમ શું કહે છે ભાઈ તમને? કે ભાઈ જેમ ધન આયન પર વધારે ભાર, જેમ ધન આયન પર વધારે ભાર તેમ સહસંયોજક લાક્ષણિકતા વધુ. દાખલા તરીકે ધન આયનનો ભાર વધારે હોય, દાખલા તરીકે LiCl. ચલો ધન આયન Li છે, ઋણ આયન Cl છે. બરાબર છે? BeCl2 અને BeCl3. બોલો બધામાં ઋણ આયન સરખા છે. Li નો -1 તો સોરી Cl નો -1 તો અહીંયા Li ઉપર +1 થાય, Cl નો -1 અહીંયા B ઉપર +2 થાય, B ઉપર +3 થાય. તો બોલો આ બધામાં ધનભાર વધારે. બોલો આમાં ધનભાર વધારે માટે આ બધામાં BeCl3 માં B પર ધનભાર વધુ. BeCl3 કેવો હશે? સૌથી વધુ સહસંયોજક લાક્ષણિકતા ધરાવે. બરાબર છે બેન? હજુ તમારે ઉદાહરણ તમારે લેવા તો તમે લઈ શકો. બરાબર છે? FeCl2 છે, SnCl2 છે, FeCl2, SnCl2, MgCl2, AlCl3. બોલો કોનામાં સૌથી વધુ સહસંયોજક લાક્ષણિકતા છે? તો આમાં Fe+2 થાય, આમાં Sn+2 થાય, આમાં Mg+2 થાય, આમાં Al+3 થાય. એટલે અહીંયા ધન વીજભાર વધારે છે. તો AlCl3 સૌથી વધુ સહસંયોજક લાક્ષણિકતા ધરાવશે. ક્લિયર દોસ્તો? આવા MCQ બહુ જ વાર તમારે પૂછાયેલા છે. પછી સમાન કદ અને ભાર ધરાવતા સંક્રાંતિ ધાતુ આયન, સંક્રાંતિ ધાતુ આયન એ આલ્કલી અને આલ્કલાઇન અર્ધ તત્વો કરતા વધુ ધ્રુવીભવન પામે છે.
ધ્રુવીકરણ એટલે સંક્રાંતિ તત્વો તમારે ઓલરેડી આવી ગયા. સંક્રાંતિ તત્વો 21 થી 30 વાળા સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક આ બધા સંક્રાંતિ તત્વો છે. તો એ સંક્રાંતિ તત્વોના જે ધન આયન છે એ પેલા આલ્કલી અને આલ્કલાઇન અર્ધ તત્વો કરતાં વધુ ધ્રુવીકરણ પામે છે. કે સાહેબ ધ્રુવીકરણ એટલે શું? તો બે ઋણ આયનના ઇલેક્ટ્રોન ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળ એ ધન આયન ના વાદળને શું કરે? વિકૃત કરે છે. ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળની ધન આયન વડે થતી વિકૃતિ. બરાબર? ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળ વડે ધન આયન માં થતી વિકૃતિ ને શું કહેવાય? ધ્રુવીભવન કહે છે. સાવ સિમ્પલ છે. ઋણ આયનમાં રહેલા ઇલેક્ટ્રોન અથવા તો ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળની ધન આયન વડે થતી વિકૃતિ. ક્લિયર દોસ્તો? ફરીથી બોલું છેલ્લી વાર. ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળની ધન આયન વડે થતી વિકૃતિને, બરાબર? અહીંયા લખી દીધું ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળની ધન આયન વડે થતી વિકૃતિ ને ધ્રુવીભવન કહે. દાખલા તરીકે જોજો, આ ધન આયન છે, આ ઋણ આયન છે. ઋણ આયન મોટું હોય, આ ઋણ આયન છે, આ ધન આયન છે, આ વાદળ છે. આ જે ઇલેક્ટ્રોન જ્યાં સુધી મળે છે સીમા, જ્યાં સુધી ઇલેક્ટ્રોનની સંભાવના છે, આ વિસ્તાર જે છે એને ઇલેક્ટ્રોન વાદળ કહીશું. હવે આ જેમ ધનભાર વધતો જાય એમ શું કરશે? આ ધનભારને કારણે આ ઇલેક્ટ્રોન વાદળમાં ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન વાદળનું શું થાય? આ ધનભાર પેલા ઇલેક્ટ્રોન વાદળને પોતાની તરફ શું કરશે? ભાઈ ખેંચશે. પરિણામે આ જે વાદળ જે છે, જે ગોળ હતું એકચ્યુઅલી, એ ગોળમાં શું થશે? વિકૃતિ જોવા મળે છે. વાદળ ગોળ રહેતું નથી. પેલા ધન આયન પેલા ઋણ વીજભારિત વાદળને પોતાની તરફ આકર્ષે અને પરિણામે એ વાદળમાં શું જોવા મળે છે? ભાઈ વિકૃતિ જોવા મળે છે, જેને આપણે ધ્રુવીભવન કહીશું. ક્લિયર દોસ્તો? તો આ ફઝરના નિયમ છે. ઓકે, ફરીથી બોલું છું. જેમ ધન આયનનું કદ નાનું અથવા ઋણ આયનનું કદ મોટું એમ સહસંયોજક લાક્ષણિકતા વધારે. એમથી ઊંધું પણ કહી શકો. જેમ ધન આયન પર વધારે ભાર હોય એમ પણ સહસંયોજક લાક્ષણિકતા વધુ. બધાને આપણે બે ઉદાહરણ આપેલા છે. ધ્રુવીભવન એટલે ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળનું ધન આયન વડે થતી વિકૃતિ. ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળનું ધન આયન વડે થતી વિકૃતિને આપણે ધ્રુવીભવન કહીશું. બરાબર છે? એટલે આ ધન આયન પેલા ઋણ વીજભારિત વિદ્યુત વાદળને પોતાની તરફ આકર્ષે અને પરિણામે ઋણ આયનનું જે વાદળ જે છે ગોળ હતું, એ ગોળ વાદળમાં વિકૃતિ જોવા મળે છે, જેને આપણે ધ્રુવીભવન કહીશું. ઓકે દોસ્તો? તો આ તમારે એમસીક્યુ બહુ જ વાર પૂછાયેલા છે, બરાબર જોઈ લેજો. ચલો, પછી આપણે આવે છે VSEPR સિદ્ધાંત. VSEPR સિદ્ધાંત, વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન સિદ્ધાંત. વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન, જેને ગુજરાતીમાં કેવો હતો? વેલેન્સ સેલ એટલે સંયોજકતા કોષ. બરાબર? સંયોજકતા કોષ, વેલેન્સ સેલ, ઇલેક્ટ્રોન પેર, ઇલેક્ટ્રોન યુગ્મ, રિપલ્ઝન એટલે અપાકર્ષણ. નો સિદ્ધાંત.
બરાબર છે. એટલે એને આપણે ગુજરાતીમાં શું કહીશું? સંયોજકતા કોષ પછી ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણનો સિદ્ધાંત કોષ લખીએ ની અગત્યની અભિધારણા. તો આ VSEPR સિદ્ધાંત 1940 માં સિઝવિક અને પોવેલે આપેલો. 1940 માં સિઝવિક અને પોવેલે રજૂ કરે. ત્યારબાદ 1957 માં એમાં સુધારા વધારા ગિલેસ્પી અને નાયહોલ્મે કરે. નાયહોલ્મ અને ગિલેસ્પીએ તેમાં સુધારા કર્યા અને એને આધારે આ સિદ્ધાંતની અગત્યની અભિધારણાઓ આપી એને. બરાબર છે? અગત્યની અભિધારણાઓ આપી. સાવ સિમ્પલ છે. પહેલામાં પહેલી અભિધારણા કે કોઈ પણ અણુનો આકાર એ મધ્યસ્થ પરમાણુની આસપાસ ગોઠવાયેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધાર રાખે છે. શું કીધું ભાઈ? અણુનો આકાર. બરાબર સમજો. અણુનો આકાર તેમાં રહેલા કોઈ પણ અણુનો આકાર તેમાં રહેલા મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર રાખે છે. આ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ હોઈ શકે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ હોઈ શકે. હવે તમે બંધકારક લો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લો, એમાં શું થવાનું ભાઈ? અપાકર્ષણ થશે. ઇલેક્ટ્રોન વચ્ચે શું થવાનું ભાઈ? અપાકર્ષણ. એટલે સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થવાનું ભાઈ? અપાકર્ષણ થાય છે. બરાબર છે? સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે શું થાય ભાઈ? અપાકર્ષણ થાય છે. ચાલો હવે અપાકર્ષણ ક્યારે ઓછામાં ઓછું થશે? તો કે ભાઈ આ ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં શક્ય એટલા દૂર ગોઠવાય તો એમની વચ્ચે અપાકર્ષણ ઓછામાં ઓછું લાગે. બરાબર છે? એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મો અવકાશમાં એવી રીતે ગોઠવાય છે કે જેથી તેમની વચ્ચે અંતર કેવું હોય? વધુ હોય અને અપાકર્ષણ સૌથી ઓછું લાગે એ રીતે ગોઠવાય છે. બરોબર છે? પછી જો અણુ એક કામ કરીએ પહેલા કે સાહેબ કોની વચ્ચે વધારે અપાકર્ષણ લાગે? આપણે કીધું બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ લાગે છે. તો કે ભાઈ કોની વચ્ચે વધારે અપાકર્ષણ લાગશે? તો કે ભાઈ અબંધકારક ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો વચ્ચે સૌથી વધુ અપાકર્ષણ લાગશે.
અપાકર્ષણની માત્રા નો ક્રમ. બરાબર છે. અપાકર્ષણ ક્યાં વધારે લાગશે ભાઈ? તો અબંધકારક વચ્ચે સૌથી વધુ અપાકર્ષણ લાગશે અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતી કક્ષક વચ્ચે અપાકર્ષણ સૌથી ઓછું લાગશે અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક વચ્ચે અપાકર્ષણ આ બેની વચ્ચે લાગશે. એટલે યાદ રાખો, આને એલબી કહીએ, લોન પેર, એલપી લોન પેર, આને બોન્ડિંગ પેર બીપી કહીશું અને આને એલપી બીપી. તો અપાકર્ષણ સૌથી વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક વચ્ચે લાગશે, સૌથી ઓછું અપાકર્ષણ બંધકારક વચ્ચે લાગશે. જો અણુ એક કરતા વધુ સંસ્પંદન સૂત્રો ધરાવતું હોય તો બધા સંસ્પંદન સૂત્રોને તમે આ સિદ્ધાંત લાગુ પાડી શકો છો. જો અણુ એક કરતા વધુ સંસ્પંદન સૂત્રો ધરાવતું હોય તો દરેક સંસ્પંદન સૂત્રને આ સિદ્ધાંત લાગુ પાડી શકો છો. બરાબર. એટલે અણુ એક કરતા વધુ સંસ્પંદન બંધારણ ધરાવતા હોય તો ગમે તે સંસ્પંદન સૂત્રને બંધારણને આ સિદ્ધાંત તમે લાગુ પાડી શકો છો. તો આ VSEPR સિદ્ધાંત પરથી કોઈ પણ અણુનો આકાર કેટલો થશે, આકાર કેવો થશે એ નક્કી થાય છે. તો સિદ્ધાંતની 4 અભિધારણાઓ યાદ રહેશે બે બધાને ફરીથી ઝડપથી. એક તો અણુનો આકાર તેમાં રહેલા મધ્યસ્થ પરમાણુની આસપાસ ગોઠવાયેલા રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધાર રાખે છે. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા હું કૌંસમાં લખી શકું. કયા ઇલેક્ટ્રોન? બંધકારક અને અબંધકારક, બધા જ પ્રકારના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ની સંખ્યા પર આધાર રાખે છે. પણ સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય છે. કોની વચ્ચે વધારે અપાકર્ષણ થશે? તો અબંધકારક વચ્ચે અને સૌથી ઓછું બંધકારક વચ્ચે. ચલો, આ અપાકર્ષણ થતું હોવાથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાશે કે જેથી એમની વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય અને વધુમાં વધુ અંતરે રહે. અને જો અણુ એક કરતાં વધુ સંસ્પંદન સૂત્રો ધરાવતો હોય તો દરેક સંસ્પંદન સૂત્ર અથવા તો બંધારણને તમે આ સિદ્ધાંત લાગુ પાડી શકો છો. હવે મેં હમણાં જ કીધું કે આકાર જે છે એ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધાર રાખે છે. કેવી રીતે? તો કે ભાઈ જો બરાબર યાદ રાખો એક વાક્ય, જો મધ્યસ્થ પરમાણુ પાસે માત્ર ને માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે તો એવા અણુનો આકાર નિશ્ચિત હશે. બરાબર જોજો, એક નોંધ લખું છું. જો મધ્યસ્થ પરમાણુ પાસે ફક્ત બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે તો તેવા અણુનો આકાર નિશ્ચિત હોય, ફિક્સ હોય છે. હમણાં કોષ્ટક લાઈન બતાવું છું. પણ જો મધ્યસ્થ પરમાણુ પાસે બંધકારક અને અબંધકારક બંને ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો તેવા અણુનો આકાર તમે દેખાય કઈ અને હોય કઈ. આપણે ઉદાહરણ આપીને સમજાય છે. અણુનો આકાર
નિશ્ચિત આકાર દેખાય કંઈક અને હોય કંઈક. કેવી રીતે એ તમને ચોપડીમાં કોષ્ટક આપેલા છે, આખા કોઠા આપેલા છે, કોષ્ટક ઉપરથી તમે કહી શકો છો. કેવી રીતે એની આપણે વાત કરીએ. બરાબર, પહેલા હું આની વાત કરું છું, મધ્યસ્થ પરમાણુની આસપાસ. નોંધ, એક બે, ચલો હું આની વાત કરું છું, જેમાં મધ્યસ્થ પરમાણુની આજુબાજુ માત્ર ને માત્ર શું હોય ભાઈ? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. બરાબર છે ભાઈ. પછી અણુ પ્રકાર AB છે, AB2 છે, એ અણુ પ્રકાર છે. પછી ભૌમિતિક આકાર છે. પછી સંકરણ છે, અને એને આધારે એનું બંધ કોણ કેટલો છે એ બી તમે કહી શકો. અને ઉદાહરણ જો અહીંયા માત્ર ને માત્ર શું છે? મધ્યસ્થ પરમાણુ પાસે માત્ર ને માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હું ચોપડી ઉપરથી તમને ઉદાહરણ આપું છું. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય. જો માત્ર શું છે ભાઈ? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા છે. ઓકે, ચલો આ અણુનો આકાર AB2 બરાબર છે, એટલે એક પરમાણુ હશે અને બીજા બે, ટૂંકમાં બે પ્રકારના હશે. એકની સંખ્યા 1 અને બીજાની સંખ્યા 2 હોય. બરાબર છે. તો આ AB2, AB3 અથવા તો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. A એટલે મધ્યસ્થ પરમાણુ કહેવાય અને B એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા બી તમારે કહેવાય, એમ કહી શકો. AB4, AB5 અને AB6. બરાબર, યાદ રાખો. A એટલે મધ્યસ્થ પરમાણુ છે અને B એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા છે. ચલો આનો આકાર રેખીય આ રીતે, આ બે B રેખીય હોય. બરાબર છે, આકાર રેખીય છે. પછી આ 3B સમતલીય ત્રિકોણ છે. આકાર કેવો દેખાય ભાઈ? સમતલીય ત્રિકોણ. પછી અહીંયા સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય. બરાબર છે. પછી 5 હોય તો AB5, 6 હોય તો AB6. ચલો આમાં ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર હોય. બરાબર છે, ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર હું તમને બતાવું. જો આ રીતે તમારે એક ત્રિકોણ, આ ભાગ મોટો બતાવવાનો, આ ભાગ નાનો બતાવવાનો, આ નાનો બતાવવાનો. અહીંયા એ છે મધ્યસ્થ પરમાણુ. 1 2 3 4 અને 5. અહીંયા 5B લખી દીધા ખૂણા ઉપર અને પછી જોડી દેવાના સાથે. બરોબર છે. અને એ જ પ્રમાણે SF6 માં તમને બોર્ડ ઉપર દેખાય છે ખરું ભાઈ? SF6 માં જો
આપણે SF6 ને અહીંયા લખીએ આપણે S બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ની સંખ્યા કેટલી લઈએ 6 પ્રકાર AB6 એટલે વચ્ચોવચ્ચ શું લેશો A લેશો અને ઉપર નીચે B લેશો. બધા જોડી દો પૂરું થઈ જાય. તો આ અષ્ટફલકીય આકાર થઈ ગયો. અષ્ટફલકી આનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ. આમાં સંકરણ રેખીય આકાર હોય તો સંકરણ SP બંધકોણ 180 ડિગ્રી. બરાબર. આમાં SP2 સંકરણ 120 ડિગ્રી આકાર સમતલીય ત્રિકોણ. આમાં SP3 109 ડિગ્રી 28 કળા. આમાં SP3D. બરાબર છે. આમાં બંધકોણ બે પ્રકારના છે. 90 ઉપર નીચે વાળા જે છે B એ સાથે 180 બનાવશે. બરાબર છે. 100 ને કેટલા બનાવશે? ઉપર નીચે વાળો 180, 90 અને 120. જો આ જે ત્રિકોણ ઉપર જે ત્રણ બી જે છે એ જે છે આની સાથે એ આ બી સાથે 120 નો ખૂણો બનાવશે. બાકી આ બધા 90 બનાવશે અને ઉપર નીચે વાળો જે બી જે છે 180 બનાવશે. અને આમાં SP3D2 બંધકોણ 90 ડિગ્રી. ઉદાહરણ પણ તમે આપી શકો આપવા હોય તો. બરાબર. BeH2 બરાબર છે. BeH2 BeCl2 HgCl2 બરાબર છે. ચલો sp2 સંકરણમાં BF3 BCl3 આ ઉદાહરણ યાદ રાખજો. એમાં એક NO2 માઈનસ NO3 માઈનસ પણ આવે. અહીંયા NO2 પ્લસ આવે. ઉપરમાં તમારે લખવું તો NO2 પ્લસ થઈ શકે. CO3 માઈનસ 2 CO3 માઈનસ 2 SO3. આમાં CH4 NH4 પ્લસ. આમાં મિથેન છે. પછી એમોનિયમ આયન છે. BF4 માઈનસ છે. SO4 માઈનસ 2 છે. આ સંકરણનું સૂત્ર હું તમને લખાઈશ ત્યારે તમને વધારે એક્ઝેક્ટ ખ્યાલ આવશે. બરાબર છે. આમાં PCl5 છે. આમાં SF6 છે. તો આ યાદ રાખજો ભાઈ. આમાં માત્ર ને માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર છે. એટલે એમના આકાર ફિક્સ છે. પણ તમે ચોપડીમાં બીજો કોષ્ટક તમે જોશો જેમાં અબંધકારક અને બંધકારક બંને હોય તો એનો આકાર તમને કંઈક જુદો દેખાશે અને હશે કંઈક જુદો છે. બરાબર છે. એટલે તમે આના માટે જુઓ ચોપડીનો ઉઠવું. બરાબર છે. એમાં શું બંધકારક ઉપરાંત અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ જો હશે તો એનો આકાર તમને કંઈક જુદો દેખાશે અને હશે કંઈક જુદો. જો હું એક બે ઉદાહરણ આપી દઉં તમને. જો આમાં આ જે ઉદાહરણ આપે એમાં ફક્ત ને ફક્ત બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ હતા એટલે એનો આકાર ફિક્સ હતો. પણ હવે તમને જુદા જુદા બંધકારક અને અબંધકારક બે હોય તો શું કરવાનું? જો અહીંયા પ્રકાર
દાખલા તરીકે પ્રકાર. જો હું ચોપડીમાંથી તમને લખીને બતાવું ઝડપથી. જો અણુનો પ્રકાર, પછી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, બરાબર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, બરાબર, આકાર અને ઉદાહરણ. ચલો સાવ સિમ્પલ છે. હું અહીંયા AB2E લખું. જો આ B એટલે બંધકારક અને E એટલે અબંધકારક. તો બોલો બંધકારક કેટલા? 2. અબંધકારક કેટલો? E એટલે અબંધકારક અને A એટલે મધ્યસ્થ પરમાણુ છે. AB3E. બોલો એનો અર્થ કે બંધકારક 3 છે, અબંધકારક 1 છે. AB2E2. AB2E2. B એટલે બંધકારક 2 છે, E એટલે અબંધકારક પણ 2 છે. AB4E. ચલો AB4E નો અર્થ શું થાય? બંધકારક 4 છે, અબંધકારક 1 છે. AB3E2. બોલો બંધકારક 3 છે, અબંધકારક 2 છે. અને AB4E2 બંધકારક 4, અબંધકારક 2. તો જુઓ મેં હમણાં તમને કીધું અબંધકારક અને બંધકારક બંને પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો તમને આકાર દેખાય કંઈક અને હશે કંઈક. આનો આકાર ખરેખર દેખાશે. આ AB2E માં આકાર ખરેખર દેખાશે તમને ત્રિકોણીય સમતલ, પણ આકાર ખરેખર હશે વળેલો. દેખાય સમતલ ત્રિકોણ પણ હશે વળેલો. આમાં સમચતુષ્ફલકીય દેખાશે પણ હકીકતમાં એનો આકાર હશે ત્રિકોણીય પિરામિડલ. ચલો AB2E2 માં આકાર સમચતુષ્ફલકીય તમને દેખાય પણ હકીકતમાં છે વળેલો. AB4E માં આકાર તમને દેખાશે ત્રિકોણીય દ્વિપિરામિડલ પણ એનો હકીકતમાં આકાર છે ચીચવો. ફરીથી AB3E2 માં તમને આકાર દેખાશે ત્રિકોણીય દ્વિપિરામિડલ પણ હકીકતમાં એનો આકાર છે ટી આકાર છે. બરોબર છે? ટી આકાર છે. AB3E2 માં ટી આકાર છે. અને આમાં દેખાશે આકાર અષ્ટફલકીય પણ હકીકતમાં આકાર છે સમતલીય ચોરસ. આનું ઉદાહરણ XeF4 તમે લઈ શકો. આ વળેલાનો આકાર પાણી છે, SO2 છે, બરાબર, SO2 છે. SO2 વળેલાનો આકાર SO2 છે, O3 છે. આમાં ત્રિકોણીય પિરામિડલ એમોનિયા આવે, આમાં H2 આવે વળેલું, બરાબર, આમાં SF4 આવે, બરાબર છે, અને આમાં ClF3, બરાબર છે. આમાં એક AB5E. બોલો AB5E નો શું થાય? બંધકારક 5, અબંધકારક 1. આકાર દેખાય અષ્ટફલકીય પણ હશે સમચોરસ પિરામિડ. સમચોરસ પિરામિડ. BrF5 ઉદાહરણ અને બીજું PF5. તો ઘણી વખતે તમને MCQ માં આ બધા પૂછાયેલા છે કોષ્ટક પરથી. યાદ રાખજો ભાઈ કે ભાઈ ચીચવો આકાર કોનો છે? તો SF4 નો આકાર ચીચવો છે. આપણે ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં જ કારણ મેં તમને લીધેલું, બરાબર છે, કે SF4 કેવો છે? ધ્રુવીય છે અને SiF4 અધ્રુવીય છે. કારણમાં આ ચીચવો આકાર ધરાવે છે. પછી કે ટી આકાર ધરાવતું ઉદાહરણ આપો તો ClF3. તો આવા પ્રશ્નો બી તમને પૂછી શકાય છે. ઓકે દોસ્તો, તો આ કોષ્ટક ઉપરથી તમારે ખાલી ને ખાલી ઉદાહરણ યાદ રાખવાના છે તમારે કે ભાઈ ત્રિકોણીય પિરામિડ આકાર ધરાવતું ઉદાહરણ કયું આ, બરોબર છે, ટી આકાર ધરાવતું ઉદાહરણ આ, અથવા ચીચવો આકાર ધરાવતું ઉદાહરણ આ.
તો આમાં માત્ર VSEPR સિદ્ધાંત ઉપરથી આપણને એક જ વસ્તુ ખબર પડી કે જો આપણે આના પહેલાનો જે કોઠો દોરેલો એમાં માત્ર ને માત્ર જો મધ્યસ્થ પરમાણુની આજુબાજુ માત્ર ને માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી જો કક્ષકો હશે તો એવા અણુનો આકાર ફિક્સ હશે, પણ આ રીતે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો હશે તેનો આકાર તમને દેખાશે કંઈક અને હશે કંઈક, જે તમે કોઠા ઉપરથી તમે દોરી દીધું. ખ્યાલ આવશે દોસ્તો? તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ આપણે ભણીશું. ઓકે દોસ્તો, બાય.